આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગોત્રીમાં ઇલેક્ટ્રિક ચાર્જિંગ ડેપો અને સિટી બસ ડેપોના વિરોધમાં રહીશોએ પોસ્ટર બેનર સાથે વિરોધ કર્યો છે। કાળી છત્રી સાથે વિરોધ કરી નાગરિકોએ પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને જીવન અંધકારમય ન બને તે માટે માંગ પણ કરી છે। હાલ અત્યારે ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ ડેપો તેમજ સિટી બસ ડેપો જ્યાં બની રહ્યા છે તેની આસપાસમાં રહેણાંક સોસાયટી અને એપાર્ટમેન્ટ છે। ગુણાતીત રેસિડેન્સી, અલીગંજ એપલ સોસાયટી, ભાગ્યલક્ષ્મી સોસાયટી, ગુણાતીત રેસિડેન્સી 2, 15થી વધુ સોસાયટીઓ આવી છે જ્યાં હજારોની સંખ્યામાં નાગરિકો રહે છે। ત્યાં જ ઇલેક્ટ્રિક ચાર્જિંગ બસ ડેપો અને સિટી બસ ડેપો 500 મીટરના અંતરે છે। 3 મોટી અને 2 નાની સ્કૂલો પણ છે। ત્યારે ગાયત્રી સ્કૂલ, સાનંદ સ્કૂલ, શૈશવ સ્કૂલ, 2 નાના બાળકો માટે પ્રી સ્કૂલ, અનેક વિદ્યાલયો પણ સાથે હોય ત્યારે પોતાના માતા પિતાઓ સાથે અવરજવર કરતા હોય અને સ્કૂલની રિક્ષા, વાન, મિની બસ સવાર અને બપોરે અહીં આવતી જતી હોય ત્યારે આ વિસ્તારમાં બસ ડેપોનું કામ તાત્કાલિક બંધ કરવામાં આવે અને અન્ય સ્થળે ખસેડવામાં આવે તેવી રહીશોએ માંગ પણ કરી છે। બિલકુલ જે રીતના વાત કરીએ તો ગોત્રી વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ઇલેક્ટ્રિક બસ ડેપો અને સિટી બસ ડેપો બનવાની છે તે પ્રકારની જાણકારી અહીંયાના રહીશોને મળતા રહીશોએ આજે ભેગા થઈને આ બાબતે એક કાર્યક્રમ કરવાનો વિચાર કર્યો અને જેમાં મીડિયાનું ધ્યાન દોરીને તંત્ર સુધી અમારી વાત મીડિયાને થકી પહોંચે તે અમારો પ્રયાસ હતો અને તેને લઈને આજે આ પ્રોટેસ્ટ અહીંયા કરવામાં આવી રહ્યો છે। જે હું તમને જાણકારી આપું તો ઇલેક્ટ્રિક બસ ડેપો જે છે હું તમને નકશો બતાવવાની કોશિશ કરીશ કે તમે જે જોઈ રહ્યા છો કે 18 મીટરનો આ રોડ છે, ત્યાં માત્ર 2 ગેટ આપ્યા છે અને આ જે જગ્યા પર આપણે ઊભા છે 12 મીટરનો ગેટ છે, રોડ છે, ત્યાં 4 ગેટ આપવામાં આવ્યા છે। હવે 12 મીટરના રોડ પર 4 ગેટ આપીને શું અહીંયાના લોકોને મોતના મુખમાં ધકેલવા માંગે છે કોર્પોરેશન તંત્ર? આ સવાલ અમારો છે। આ ગેટ અહીંયાથી હટવો જોઈએ, બસ ડેપો અહીંયાથી હટવો જોઈએ, કારણ કે આસપાસ 5 સ્કૂલ આવેલી છે। ગાયત્રી સ્કૂલ, સાનંદ સ્કૂલ, શૈશવ સ્કૂલ ને 2 પ્રી સ્કૂલ આવેલી છે। આ તમામ સ્કૂલના બાળકો રોજ સવાર, બપોર, સાંજે અહીંયાથી પોતાના માતા પિતા સાથે સ્કૂલ રિક્ષામાં, વાનમાં, મિની બસમાં પસાર થાય છે। તો કાલ ઉઠીને જો એમનો અકસ્માત થશે તો જવાબદારી કોણ લેવા માટે તૈયાર છે? જો કોઈ જવાબદારી લેવા માટે તૈયાર છે તો અમને આગળ આવીને કહે તો કાલ ઉઠીને કોઈ ઘટના થશે તો અમે એને જવાબદાર ઠેરવીશું, પરંતુ જવાબદારી કોઈ લેતું નથી। અમને જાણકારી એવી હતી કે 18 મીટર રોડ પર આ લોકો એક્ઝિટ ગેટ આપવાના હતા, તો 18 મીટર રોડ પર ગેટ બંધ કરીને 12 મીટર પર લાવવાની કોને સૂચના આપી? કોના કહેવાથી આ કરવામાં આવ્યું? એ વ્યક્તિનું નામ સામે આવવું જોઈએ અને તેના લઈને જ આજે તમામ જે આ સ્થાનિકો છે તે પોસ્ટર બેનર સાથે અમે વિરોધ કર્યા છે અને અમારી એક જ માંગ છે કે અહીંયા બસ ડેપો ન જોઈએ, કારણ કે બસ ડેપો આવશે તો આવનાર સમયમાં અહીંયા અકસ્માતો થશે, લોકોના મોત થશે અને લોકોને અગવડ થશે। બીજી વાત તમને કહું કે 18 મીટરનો જે મેઇન રોડ છે, ગાયત્રી સ્કૂલથી અંદર આવીએ એ 18 મીટરનો રોડ પણ વર્ષોથી ખોલવામાં નથી આવ્યો। કોના દબાણથી આ રોડ નથી ખોલવામાં આવી રહ્યો? કેમ? અહીંયાના નાગરિકો, હજારો લોકો જે અહીંયા રહી રહ્યા છે, હજારો ફ્લેટ છે, હજારો મકાન છે, તો કોના દબાણથી રોડ નથી ખોલવામાં આવી રહ્યો? એ પણ સ્પષ્ટતા કોર્પોરેશનના અધિકારીને સત્તાધીશોએ આપવી જોઈએ અને તેને લઈને જ આજે અમારો આ કાર્યક્રમ અહીંયા છે અને અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમારો અવાજ સાંભળીને લોકો સુધી પહોંચાડવા આવ્યા છો અને આવનાર સમયમાં પણ જો અમારી આ માંગણી પૂરી કરવામાં નહીં આવે તો અમે હજુ ને હજુ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું। સ્થળ પર કોર્પોરેટરને રજૂઆત કરતાં જ કોર્પોરેટર અહીં આવી ગયા, નીતિનભાઈ પટેલ જે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય પણ છે, એમને તાત્કાલિક રહીશોની વાત સાંભળી અને એમને આશ્વાસન આપ્યું છે કે અહીંયા સિટી બસ સ્ટેશન કે ડેપો નહીં આવવા દઈએ અને અહીંયા 12 મીટર રોડ પર જે એક્ઝિટ ગેટ કે એન્ટ્રી ગેટ મૂક્યા છે 4 તે પણ અમે બંધ કરાવીશું। એટલે અમારી વાત એ જ છે કે જે કોર્પોરેટરનું આશ્વાસન છે તેનાથી અમે સંતોષ છે અમને, પરંતુ એ વાત પર કોર્પોરેશન પણ કાયમ હોવું જોઈએ, કારણ કે કોર્પોરેટર અહીંયા સ્થાનિક છે અને સ્થાનિક કોર્પોરેટર જો અમારી સાથે હોય તો કોર્પોરેશને પણ એ વાત સાંભળીને એમની જે રજૂઆત છે, જે અમારી રજૂઆત છે તેને ધ્યાનમાં લેવી જોઈએ। જી બિલકુલ, સ્થાનિકો બધા ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયા છે। રોહિભાઈ અને જયભાઈની યારે મારે વાત થઈ, અહીંયા ડેપો નથી આવતો, ખાલી ને ખાલી કે ચાર્જિંગ સ્ટેશન છે, ડેપો આવશે તો હું જ એનો વિરોધ કરીશ। બીજી વાત છે કે અહીંયા જે ગેટ છે, અમે જ્યારે, હું પોતે સ્ટેન્ડિંગ કમિટીમાં છું, આ જ્યારે મંજૂર કર્યું ત્યારે 18 મીટરના રોડ પર અમે આ ગેટ મંજૂર કરેલા હતા, એને કોઈ કારણસર આ 12 મીટરના રોડ પર શિફ્ટ કરવામાં આવ્યા છે। એ પણ અમે કાલને કાલ પ્રમોદ વસાવા જે આ જોવે છે એને બોલાવ્યા છે અને ફરી એને 18 મીટર ઉપર શિફ્ટ કરાવીશું। સાથે સાથે સ્થાનિકોની એવી રજૂઆત થઈ, પાણી ભરાય છે? જી, પાણી ભરાય છે, વરસાદી કાચ છે, કદાચ આ કામ ચાલુ છે એને લીધે જો માટી અંદર ભરાઈ ગઈ છે તો કાલે इंजीनियर ने मोकलीने सफाई करावीશું। और इतने छोटे रोड पे अगर बस का आप लोगों दे रहे हो, सरकार दे रही है, तो अगर इधर कोई भी बच्चा का एक्सीडेंट होता है या हमारे जैसे बड़ों का होता है, बुजुर्ग का होता है, किसी का भी होता है, तो सरकार इसकी जवाबदारी नहीं लेगी, सरकार हाथ ऊंचा कर देगी। इसलिए हमारी सरकार से रिक्वेस्ट ये है कि आप बस का दीजिए, नहीं बड़े रोड पे दीजिए जहाँ डबल हो। ये सिंगल रोड है, सिंगल रोड पे बस का होता ही नहीं है। कौन से हिसाब से सरकार दे रही है हमें भी नहीं पता।
क्या बन रहा है इधर? यहाँ बोल रहे हैं चार्जिंग स्टेशन बना है और 4 गेट यहाँ दे रहे हैं, 4 दो का 1 दो के 2 दो, उससे हमें कुछ मतलब नहीं है। हमें सिर्फ इधर बस नहीं चाहिए। बस आप किसी भी दूसरी जगह पे डालो जहाँ बड़ा रोड हो, बड़ी जगह है, उस जगह पे आप डालो, इस छोटे से जगह पे नहीं डालो। रिक्वेस्ट है, हम सब रहवासी हैं, यहाँ पे सब रहने वाले लोग हैं। सबके बच्चे बाहर निकलते हैं, साइकिल ले जाते हैं, ट्यूशन जाते हैं, स्कूल जाते हैं, बड़े लोगों जाते हैं, सब कुछ प्रॉब्लम हो सकती है। बस इतनी ऊंची होती है, वो छोटे बच्चों को क्या हमको भी नहीं देखेगी, कचड़ के चली जाएगी और उसका कुछ भी अंत नहीं होएगा। इसके लिए आप हाँ, क्या मांग करते हो? हम यही मांग करते हैं कि यहाँ से चार्जिंग स्टेशन हटा लीजिए। हमें यहाँ चार्जिंग स्टेशन नहीं चाहिए। यहाँ अगर आपको बनाना है तो खेलकूद का मैदान बना दीजिए, जो बच्चों के काम आए, स्पोर्ट बना दो जो बच्चों के काम आए, ताकि एक बच्चा कुछ भी पढ़ लिख के इसमें से कुछ भी बने, देश का नाम रोशन करे, कुछ भी वो बनाए, लेकिन बस का नहीं बनाए। मेरे पास यही प्रार्थना है।